ભગવતી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનમાં એકમ 4 કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા છે, જેમાં એ સમયના જનપદ અને મહાજનપદ છે એમનું નિર્માણ છે એ કેવી રીતે થયેલું એમનો આજે વિસ્તારથી અભ્યાસ છે કરીશું। તો સૌપ્રથમ તો આપણે પ્રકરણ 3 માં આપણે ભણી ગયેલા કે આર્ય પ્રજા છે એ આવે છે અને ત્યારના સમય બાદથી જુદા જુદા ભેદો છે એમની રચના છે એ થાય છે। સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતી એમાં કોઈ રાજા અથવા તો સેનાપતિ એવું કોઈ આપણે અવશેષો કે ઉલ્લેખ છે એ પ્રાપ્ત થયા નથી। એટલે ઉપરથી ખ્યાલ આવે કે એ સમયે કદાચ એવી કોઈ રાજાશાહી શાસન વ્યવસ્થા છે કે યુદ્ધો છે એકબીજા વિસ્તારો મેળવવા માટે કદાચ થતા નહીં હોય, પરંતુ આર્યોના આ સમયમાં કે આર્યો છે આર્ય પ્રજા કે જે રાજા સેનાધ્યક્ષ જે થી ખૂબ જ આપણે કહીએ ને કે માહિતગાર હતી, કે જે સેનાપતિ છે યુદ્ધ છે એમની પાસે ઘોડાઓ હતા, રથ હતા, એટલે સ્વાભાવિક રીતે આપણે કહીએ કે ભાઈ એક બીજા પ્રદેશ છે ને જીતવાની યુદ્ધોની છે એ ઋગ્વેદમાંથી આપણને માહિતી છે એ મળેલી છે। તો પ્રાચીન સમયમાં કે જેવી રીતે આપણે આજના યુગમાં દેશને ચલાવવા માટે સરકાર છે એમની રચના કરીએ છીએ, તો પ્રાચીન સમય છે એમાં જે તે પ્રદેશને ચલાવવા માટે કેવી શાસન વ્યવસ્થા છે એ રહેતી હતી। અને આજે આપણા દેશમાં જે કંઈ પણ આપણે તાલુકાઓ છે જિલ્લાઓ જોઈ રહ્યા છીએ, તો એવી રીતે એ સમયે જે તે પ્રદેશનો વહીવટ છે એ કેવી રીતે થતો હશે એમની માહિતી આપણે આ પ્રકરણમાં છે એ ભણીશું। આગળ આપણે અભ્યાસ કરીએ તો કે ભાઈ વૈદિક કાળ છે જેમને આપણે વૈદિક કાળ તરીકે ઓળખીએ છીએ, જેમાં સૌપ્રથમ માનવી છે એમનો વિકાસ થયો એટલે લોકો કબીલાઓમાં રહેવાની શરૂઆત છે કરેલી। તે પથ્થરના જે નાના નાના ઘર છે એમને કબીલા તરીકે ઓળખવામાં આવે છે। તો કબીલાઈ શાસન વ્યવસ્થા છે એ ઋગ્વેદ કાળ છે કે એમના સમયમાં છે કે વેદોની રચના થઈ એમના પછીના સમયમાં છે કે લોકો કબીલાઓમાં છે એ રહેતા હતા। ધીમે ધીમે આપણે કહીએ કે ભાઈ જેમ પરિવર્તન આવતું ગયું, આપણે અગાઉના પ્રકરણોમાં શીખી ગયા કે જેમ જેમ માનવીની બુદ્ધિ કલા કૌશલ્ય છે એમની આવડતમાં વધારો થતો જાય એમ માનવીનો છે આર્થિક સામાજિક વિકાસ થતો ગયો। એવી જ રીતે શરૂઆતમાં માનવી છે એ કબીલામાં રહેતો હતો, કબીલાઈ શાસન વ્યવસ્થા હતી કે પોતે થોડા મકાનો છે કે પથ્થરથી બનાવેલા જે નાના નાના મકાનો છે એ 4-5 મકાનો છે એમાં પોતે રહેતો હતો। એ જે કબીલાઓ છે એમનો જે વડા છે એમને રાજન્ય તરીકે ઓળખવામાં આવતા, કે એ સમયે જે લોકો છે એમનું જે કંઈ પણ વહીવટ છે એનો કબીલાનો, એમનું જે ઘર છે એમની જે જગ્યા છે વિસ્તાર છે એમનો જે કંઈ પણ વહીવટ છે એ વહીવટ કરનારો વ્યક્તિ છે એ રાજન્ય તરીકે એમને ખાસ છે એ ઓળખવામાં આવતો હતો। અને આજે આપણે કહીએ ને કે ભાઈ આજે રાજન્ય છે, આજે પ્રજા છે એમને 20 એ જે પ્રજા છે એમને 20 તરીકે પણ ઓળખવામાં આવતી હતી। તો આ જે ઋગ્વૈદિક કાળ છે એમાં કબીલાઈ શાસન વ્યવસ્થા હતી। એક પ્રશ્ન એક માર્કમાં બની શકે કે ઋગ્વૈદિક કાળ છે એમાં શાસન વ્યવસ્થા કેવી હતી, કે કબીલાઈ શાસન વ્યવસ્થા, કે લોકો છે એ છૂટા છૂટા નાના નાના કબીલાઓ છે એમાં રહેતા હતા અને એમનું સંચાલન કોઈ એક વ્યક્તિ છે કરતો હોય, જેમને રાજન્ય તરીકે છે એ ઓળખવામાં આવતો હતો। આજે સમુદાય છે એ જે લોકો છે એમને 20 તરીકે ઓળખવામાં છે એ આવતા હતા। ધીમે ધીમે આપણે કહીએ કે ભાઈ ખાસ આપણે જન અને તમે અહીંયા જોઈ રહ્યા છો કે જનપદ અને મહાજનપદ। તો સૌપ્રથમ તો આપણે જનનો શબ્દ સમજીએ કે જન એટલે શું। તો આજે આપણે વર્તમાન સમયમાં જેવી રીતે અહીંયા એક પ્રશ્ન બને કે ખાસ આપણે પાઠ્યપુસ્તકમાં પણ અપાયેલું છે કે આપણે વર્તમાન સમયમાં આપણા શાસકની પસંદગી કેવી રીતે કરીએ છીએ। તો અગાઉ આપણે ભણી ગયેલા છીએ કે ભાઈ આપણે સરકારની રચના છે કે આપણે દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે એ અમલમાં છે, એટલે લોકો કોઈ પણ જે નેતા છે એમની ખાસ પસંદગી છે એ લોકો પોતે ખાસ કરીને ચૂંટણીથી જ પસંદગી પોતે નેતાની કરશે કે જેની ઉમેદવારી નોંધાવેલી હશે એ વ્યક્તિ
એમની પસંદગી છે એ સ્થાનિક રાજકીય રાજ્ય ક્ષેત્રે કે અથવા તો આપણે કહીએ કે ભાઈ આખા દેશમાં જે વડા સ્વરૂપે જે કોઈ પણ વ્યક્તિને આપણે ચૂંટીએ છીએ એ લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટવામાં આવે છે, જ્યારે રાજાશાહી શાસન વ્યવસ્થા છે એ જે આખું વંશ પરંપરાગત પદ છે એ મળતું હોય છે. તો અત્યારે આપણા દેશમાં આપણે હાલ ચૂંટણીથી જે તે નેતાની પસંદગી કરીએ છીએ, તો એ સમયે પણ એ લોકો છે એમને વહીવટ માટે એક કે બીજી રીતે એમને કોઈ વ્યક્તિ છે એમની જરૂર પડતી હશે, એ સમયે જ એ લોકો છે એ કબીલામાં પોતાનો કોઈ એક વ્યક્તિ છે એમની નિમણૂક કરતા હશે કે જે આખા કબીલાનું વહીવટ છે એ સંભાળતો હશે. તો જન છે કે જનપદ અને મહાજનપદ એમનો અર્થ શું થાય કે જેવી રીતે આપણે ગામ, તાલુકો, જિલ્લો અથવા તો તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ કહીએ છીએ, બસ એવી જ રીતે જનપદ અને જે જનપદ છે એમનો પણ અર્થ છે એ એવી જ રીતે બને છે કે જન છે એમનો અર્થ એવો થાય કે કોઈ પણ માણસ છે એમનું વસવાટનું જે કોઈ પણ સ્થળ છે એમને જનપદ છે એ કહેવામાં આવતું, કે માણસની જે કંઈ પણ રહેવાની જગ્યા છે, જે કંઈ પણ ક્ષેત્ર છે, માનવ વસવાટનું જે કંઈ પણ ક્ષેત્ર છે એમને જનપદ કહેતા. અને આજથી આપણે કહીએ ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલા આ જે જનપદો છે એ અસ્તિત્વમાં આવેલા, કે જે કબીલાઓ હતા એમાં ફક્ત પેલા માનવીઓ છે કે ભાઈ થોડા એવા કબીલાઓમાં રહેતા હતા, એ થોડા એવા કબીલાઓ ભેગા મળી અને જનપદ છે એ બનતું હતું. જેવી રીતે આપણે કહીએ ને કે ભાઈ રાજ્ય છે, રાજ્ય મળી અને દેશ બને, અને એ સમયે એવી રીતે હતું કે ભાઈ કોઈ જન છે, જન ભેગા મળી અને જનપદની રચના કરે, જનપદો બધા ભેગા મળી અને મહાજનપદ છે એ બને. જેવી રીતે ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય બને, બસ એવી જ રીતે જનપદ અને મહાજનપદ છે એ પણ એવી જ રીતે એમની કંઈક રચના છે એ સમયે ગણાવવામાં આવેલી છે કે જનપદ અને રાજ્ય તરીકે ગણાવતા હતા, અને મહાજનપદ એટલે રાજ્ય કરતા પણ થોડોક મોટો વિસ્તાર છે એમને એ લોકો મહાજનપદ છે એ કહેતા હતા. તો ઈસવીસન પૂર્વે 6ઠી સદી છે એમાં 16 જેટલા મહાજનપદ હતા. હવે જો આ જે જનપદ છે કે તમને વ્યાખ્યા મેં થોડીક વાર પહેલા જ વાત કરેલી કે ભાઈ માણસની જે કંઈ પણ રહેવાની જે જગ્યા છે, વસવાટની જે કંઈ જગ્યા છે એમને ખાસ જનપદ છે એ કહેવામાં આવતું હતું. અને આજે જનપદો ભેગા થઈ અને મહાજનપદ છે એમની રચના છે એ થયેલી, અને ભગવાન બુદ્ધ છે એમનો જન્મ થયો એ પેલા ઘણા બધા ભારતમાં 16 જેટલા જનપદ છે અસ્તિત્વમાં આવેલા હતા. એટલે એવું કહી શકાય કે ભગવાન બુદ્ધનો જન્મ થયો એમની પહેલા 16 જેટલા મહાજનપદો છે એ હતા. એટલે રાજ્ય કરતા પણ મોટા એવા 16 જેટલા વિસ્તારો છે એ હતા. અને એ જે 16 મહાજનપદ છે, જો જનપદ છે એ ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલા હતા, જ્યારે મહાજનપદ છે એ ઈસવીસન પૂર્વે 6ઠી સદી છે એ દરમિયાન 16 મહાજનપદ હતા. તો એમનો આપણે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે છે એમની પણ માહિતી મેળવેલી કે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો હતો એમનો જે પહેલાનો સમય છે એમને ઈસવીસન પૂર્વે કહેવામાં આવે છે. ઈસુના જન્મ પછીનો જે સમયગાળો છે જેને આપણે ઈસવીસન કહીએ છીએ. તો આજે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 600 વર્ષો એવું કહેવાય, ત્યારે 16 જેટલા મહાજનપદો છે એ આપણે અહીંયા ભારતમાં છે અસ્તિત્વમાં આવેલા હતા. હવે આજે 16 જેટલા મહાજનપદો છે એમનો ખાસ કરીને ઉલ્લેખ છે એ આપણી જે પાઠ્ય પુસ્તકમાં છે એમાં થોડોક સીમિત રીતે અપાયેલો છે કે એમાં મહાજનપદો છે એમના નામ છે, અને એ જે મહાજનપદો જેવી રીતે આપણે અહીંયા દેશની રાજધાની હોય એમ એ સમયે એ જે 16 મહાજનપદો હતા, જનપદનો અર્થ એ લોકોએ રાજ્ય કરાવેલ છે, રાજ્યથી ને મોટો વિસ્તાર હોય ને મહાજનપદ કહેવાય. તો આ જે મહાજનપદ છે એ દરેક જ્યાં 16 મહાજનપદ હતા એમની દરેકની એક રાજધાની હતી. જેવી રીતે આપણી રાજધાની દિલ્હી છે, આપણું જે રાજ્ય છે એમાં જે પાટનગર, ગાંધીનગર છે, બસ એવી જ રીતે આજથી ઈસવીસન પૂર્વે 6ઠી સદી છે એમની પહેલા 16 જેટલા મહાજનપદો છે
એ હતા અને આ જે 16 જેટલા મહાજનપદો છે, 16 જે મહાજનપદો છે ભારતમાં જુદી જુદી જગ્યાએ છે એ ફેલાયેલા હતા અને દરેકની રાજધાની છે, દરેકના રાજાઓ છે, એમનો વિસ્તાર છે અલગ હતો અને આપણે કહીએ ને કે ભાઈ અલગ અલગ જાતિના લોકો છે એ 16 મહાજનપદો છે એમાં વસવાટ કરતા હતા. હવે આપણી પાઠ્યપુસ્તકમાં ફક્ત એ જે 16 મહાજનપદ છે એમની મહાજનપદનું નામ, એમની રાજધાની અને એનું વર્તમાન પ્રદેશ જ બતાવેલ છે. એમાં આગળ બીજી કોઈ બાબતો છે કે કેવી રીતે એ જનપદનું નિર્માણ થયું, એ બીજી કઈ અત્યારે હાલની કઈ જગ્યા પર છે એ જનપદ છે આવેલું છે, એ સિવાય કે એમાં એ જે જનપદ છે એમનો નાશ કેવી રીતે થયો, બાદમાં એ જનપદ છે એમને કેવી રીતે બીજા રાજાઓએ જીતી લીધું, તો એમનો જે કંઈ પણ ઉલ્લેખ છે પાઠ્યપુસ્તકમાં આપેલો નથી. પરંતુ આપણે દરેક જનપદ છે એમની વિશેષ અને એકદમ વ્યવસ્થિત છે એ માહિતી છે આપણે આ ચેપ્ટરમાં છે મેળવીશું. જે ખાસ માહિતી છે એ પાઠ્યપુસ્તકમાં ન હોવાથી તમે એમને તમારી પોતાની કોઈ નોંધ પોથી બનાવી અને ખાસ એમાં નોંધી લેવી. તો આજે સૌપ્રથમ તો આજે 16 મહાજનપદ છે એની માહિતી આપણને ક્યાંથી મળે છે, કેવી રીતે ખબર પડે છે કે 16 જેટલા મહાજનપદ હતા, તો એમની માહિતી છે મેં તમને અગાઉના લેક્ચરમાં પણ વાત કરેલી હતી કે ભાઈ આપણે વિદેશ પ્રજા અને ખાસ ભારતમાં એક જૈન મુનિઓ છે એમને લખવાની કે નોંધવાની, જેટલા પણ બૌદ્ધ અને જૈન મુનિઓ છે એમને લખવાની કે ટેવ છે, નોંધ રાખવાની ટેવ છે, એમનો આપણે ઘણો બધો આપણને લાભ થયો છે. તો આપણને 16 જેટલા મહાજનપદ છે એમની માહિતી છે એ બૌદ્ધ ગ્રંથ અંગુત્તર નિકાય છે એમાં મળે છે અને ખાસ એક બૌદ્ધ ગ્રંથ અંગુત્તર નિકાય અને મહાવસ્તુ, જે બૌદ્ધ ધર્મના આ જે બે ગ્રંથો છે અંગુત્તર નિકાય અને મહાવસ્તુ, આમાં આપણને 16 જેટલા મહાજનપદો છે એમની ડિટેલમાં માહિતી મળે છે. એ સમયના જે કંઈ પણ રાજાઓ હતા એમના વિશેની વાતો છે એ મળે છે. ત્યારબાદ જૈન ગ્રંથ, કે જૈન ગ્રંથમાં ભગવતી સૂત્ર નામનો ગ્રંથ છે એમાં પણ ખાસ છે એ માહિતી છે આપણને મળે છે કે એ સમયે આજે 16 મહાજનપદોની રચના કેવી રીતે થઈ, એમનો અંત છે એ કેવી રીતે આવેલ, એમાં કેવી જે શાસન વ્યવસ્થા હતી, તો એમનો ઉલ્લેખ છે એ ખાસ જૈન ગ્રંથોમાં પણ મળે છે. તો આ જે મહાજનપદ છે એમનો ઉદ્ભવ છે એ કેવી રીતે થયો, કે લોકો પેલા જનપદમાં રહેતા હતા તો મહાજનપદ કેવી રીતે બન્યા, તો આપણે અગાઉ વાત કરેલી કે ભાઈ આર્ય પ્રજા છે એ લોકો લોખંડથી પરિચિત હતી, જ્યારે સિંધુ ખીણની જે પ્રજા છે એ તાંબાથી પરિચિત હતી. લોખંડ વિશે એ પ્રજા છે એ સંપૂર્ણ રીતે અજાણ હતી. તો એક લોખંડના ઓજારો છે એમાં વધારો થયો, સાથે સાથે એ લોકોએ જંગલો છે એ લોખંડના ઓજારો છે જેમાં ખાસ કરીને કુહાડી છે એમની મદદથી એ લોકોએ જંગલોને કાપવાની શરૂઆત કરેલી અને ધીમે ધીમે પોતાનો વિસ્તાર છે વધેલો, સાથે સાથે વિસ્તાર વધવાની સાથે વસ્તીમાં પણ વધારો થયો અને એક મહત્વની બાબત એ પણ એ સમયની ખાસ ગણવામાં છે આવે છે કે એ સમયે કૃષિ અધિશેષ થઈ. કૃષિ અધિશેષ એટલે શું, તો તમારા માટે કદાચ નવો શબ્દ હશે કે કૃષિ અધિશેષ એટલે કોઈ એ સમયના લોકો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે કે પોતાનો જે કંઈ પણ ખેતી દરમિયાન જે કંઈ પણ માલ ઉત્પાદિત થયેલો છે, તો માનો કે કોઈ વ્યક્તિ છે એમને ખેતરમાં ઘઉં થયેલા છે તો એમને ખેતીનો જે પાક લીધો છે ઘઉંનો, એમને હવે ચોખાની જરૂર છે, તો એના માટે એ પોતે શું કરશે, તો જે વ્યક્તિ પાસે ચોખા હશે અથવા તો પોતે નાણાકીય પદ્ધતિ દ્વારા પોતે એમને મહેનતાણો કે અમુક રકમ ચૂકવી અને ચોખાની ખરીદી કરશે, અથવા તો એ સમયે મોટા ભાગે લોકો છે એ પોતાની ખેતીમાં જે કંઈ પણ માલ ઉત્પાદિત થયો છે તો એમને બીજો કોઈ માલ છે ઘઉંની જગ્યાએ હવે એમને ચોખાની જરૂરિયાત છે ને એને ચોખા જોતા છે, તો ઘઉંની બદલે એમને એવું કોઈ વ્યક્તિ ગોતવો પડશે કે જેમની પાસે ચોખા હોય.
તો વ્યક્તિ છે કે કોઈને ચોખા જોતા હોય, કોઈને બાજરી જોતી હોય, કોઈને જુવાર છે, ચણા છે, જેમ અલગ અલગ પાકો છે એ વ્યક્તિઓને જરૂર હોય. તો હવે આ પાકો છે કે વ્યક્તિને કેવી રીતે ખબર પડે કે ભાઈ એમની પાસે ચોખા એમને જરૂર છે, તો કઈ વ્યક્તિ પાસે તેમને ચોખા મળશે? અથવા તો એવું પણ બને કે જેમની પાસે તેમને ચોખા તો મળી જાય, પણ સામેવાળી વ્યક્તિ છે એમને કદાચ ઘઉંની જરૂર ના હોય. તો એવું પણ બની શકે કે આપણે ચલો આપણી પાસે ઘઉં છે, આપણે ચોખા જોઈતા છે, તો આપણે ચોખા જોતા હોય તો આપણે કોઈ એવી વ્યક્તિ પહેલા તો ગોતવી પડશે કે જેમની પાસે ચોખા હોય. હવે એ વ્યક્તિ આપણે મળી જાય છે અને આપણે એમને ચોખાની એમની પાસે માંગણી કરીએ છીએ, તો આપણે એમને ઘઉં આપશું તો એમની પાસે કદાચ ઘઉંનો સ્ટોક હશે અથવા એને ઘઉંની જરૂરિયાત નહીં હોય, તો એ આપણને ના પાડશે. તો આપણે કેવી રીતે આપણી જરૂરિયાત છે એ સંતોષશું? તો કે ભાઈ આના કૃષિ અધિશેષ છે એમાં એક વ્યક્તિઓમાં એવો ખ્યાલ આવેલો કે ચલો એવી જ કોઈ જગ્યાનું આપણે નિર્માણ કરીએ કે જ્યાં બધા જ પાકો છે મળે, જેમને ત્યાંથી જેને જે પાક જોઈતો હોય એ પાક છે એ પોતે લઈ શકે. તો કૃષિ અધિશેષ કે ભાઈ એવી જગ્યાઓનું કે બજારોનું નિર્માણ થયું કે જ્યાં પાકો છે એમના વેચાવલી છે એ ચાલુ થઈ અને આપણે કહીએ કે બજાર આખું જે અસ્તિત્વમાં આવેલું, અને લોકો જંગલો છે એ લોખંડના ઓજારોની મદદથી જે જંગલો છે એમને કાપવામાં આવ્યા ને એમની જગ્યાએ કૃષિ છે એમનો વધારે ને વધારે ફેલાવો છે એ થયો. સાથે સાથે કૃષિ અધિશેષ પણ થયો. તો એમના વિકાસના હિસાબે આજે મહાજનપદ છે, એમના જનપદમાંથી મહાજનપદ, એમના વિસ્તારો પણ મોટા બનેલા અને લોકોની સંખ્યા પણ એ સમયે લોકોની સંખ્યામાં પણ એમની વસ્તીમાં પણ ઘણો બધો વધારો છે એ થયેલો. એના ઉપરથી આપણે જાણી શકીએ કે ભાઈ લોખંડના ઓજારોને કૃષિ અધિશેષ થવાથી મહાજનપદ છે એમનો ઉદ્ભવ છે એ થયેલો ગણાય છે. જો આ 16 જેટલા મહાજનપદ છે, જેમાં આપણે ખાસ અત્યારે જોઈએ તો કે 16 મહાજનપદોમાં દરેકની રાજ્ય વ્યવસ્થા છે એ સમાન નહોતી. 16 મહાજનપદ હતા, જેમાંથી અમુક છે એ રાજતંત્ર રાજ્ય વ્યવસ્થા ધરાવતા હતા કે જેમાં રાજા છે એ સર્વોપરી ગણવામાં આવતો હતો, જ્યારે અમુક એવા હતા કે જેમાં ગણતંત્ર રાજ્ય વ્યવસ્થા હતી કે જેમાં લોકો મતદાનથી પોતાનો નેતા છે કે ભાઈ એ લોકો જે જગ્યાએ વસવાટ કરે છે ત્યાંનો કોઈ સારો એવો વ્યક્તિ છે એમની એ પસંદગી છે એ લોકો ચૂંટણીથી પોતે કરતા હતા. તો આપણે એ સમયની જે રાજ્ય વ્યવસ્થા છે, રાજતંત્ર વ્યવસ્થા છે અને ગણતંત્ર જે વ્યવસ્થા છે એમની પણ સૌપ્રથમ આપણે ચર્ચા કરી લઈએ. તો ઉત્તર ભારતમાં જેટલા પણ 16 જેટલા મહાજનપદો આવેલા છે એમાંથી ઉત્તર ભારતમાં કંબોજ, ત્યારબાદ દક્ષિણમાં અશોક નામનું મહાજનપદ છે એ આવેલું હતું, અને પૂર્વ બાજુ આપણે કહીએ તો અંગ, અને પશ્ચિમ બાજુ કંબોજ નામનું મહાજનપદ હતું એ આવેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કે 4 દિશામાં જે 16 જેટલા મહાજનપદો હતા એમાં ભારતમાં ઉત્તરમાં કંબોજ નામનું જનપદ છે હતું, અને ખાસ કરીને દક્ષિણમાં સૌથી નીચેનું જનપદ છે એ અશોક હતું, અને પૂર્વમાં અંગ મહાજનપદ છે એ હતું, અને કંબોજ છે એ પશ્ચિમ ભારતમાં પશ્ચિમ ભાગમાં છે એ ખાસ જોવા મળે છે. આપણે પીડીએફ પણ તમને આપીશું જેથી તમે સરળતાથી એ જે 16 મહાજનપદો છે એમના વિસ્તારો છે એ જાણી શકો. તો આજે 16 જે મહાજનપદો હતા એમાં 16 મહાજનપદોમાં એક સરખી શાસન વ્યવસ્થા ન હતી. અમુકમાં રાજતંત્ર શાસન વ્યવસ્થા હતી કે જેમાં રાજા છે એ પોતે વહીવટ કરતો હોય અને એમનું જે પદ છે એ વંશ પરંપરાગત હોય, જ્યારે અમુક જનપદ એવા હતા કે જેમાં ગણતંત્ર કે ભાઈ લોકો છે એ પોતે પસંદગી કરે છે તે વ્યક્તિની, અને જે ચૂંટાયેલો વ્યક્તિ છે એ જ પોતે છે એ આવતો હોય છે મહાજનપદનો વહીવટ કરવા માટે. તો આ જે રાજતંત્ર રાજ્ય વ્યવસ્થા છે એમાં ફક્ત આપણે કહીએ કે મોટા ભાગના બધા જ રાજતંત્ર રાજ્ય વ્યવસ્થા વાળા હતા
જેમાં ફક્ત એક વજીજ અને મલ આ એક બે ગણતંત્ર હતા કે જેમાં ચૂંટણી દ્વારા મહાજનપદના વડા તરીકે ચૂંટણી દ્વારા એમના જે કોઈ પણ રાજા છે એમની પસંદગી વજીજ અને મલ નામના જે બે મહાજનપદ છે એમાં જ ફક્ત ગણતંત્ર પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી. બાકીના બધા જ રાજતંત્રમાં રાજ્ય વ્યવસ્થા બધામાં જોવા મળે છે, જેમ તમને મેં માહિતી આપેલી. હવે આપણે આજે જનપદનો ઉદ્ભવ છે કેવી રીતે થયેલો એની માહિતી છે એ મેળવેલી. આગળ આપણે 16 જેટલા જે જનપદો છે એમાંના બે જનપદો છે એમના વિશે આપણે માહિતી છે એ મેળવીશું કે આજે જનપદો છે બે જનપદો એ જનપદો છે એમાં મહાજનપદમાં અંગ નામનું જે મહાજનપદ હતું કે સૌપ્રથમ આપણી પાઠ્યપુસ્તકમાં જેમનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે અંગ નામનું મહાજનપદ. આ જે અંગ નામનું મહાજનપદ હતું જે તે સમયે એ જનપદમાં એમની જે રાજધાની તરીકે એમને ચંપા છે એમની રાજધાની છે ચંપા હતી. રાજધાની તરીકે એમને ચંપા છે એમની પસંદગી છે કરેલી. રાજધાનીનું નામ છે ચંપા એમની. અને આ જે વિસ્તાર છે અત્યારે હાલમાં જો એ જગ્યા છે કે ભાઈ આ અંગ નામનું મહાજનપદ છે આપણે ભારતના નકશામાં હાલ આપણે જોવું હોય કે ભાઈ કઈ જગ્યાએ આજથી ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં હતું તો એ જગ્યા અત્યારે આજે ક્યાં નામથી ઓળખાય છે. તો આજે અંગ નામનું જે મહાજનપદ હતું એ આજે બિહારનો જે પૂર્વ ભાગ છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ જે 4 દિશાઓ છે એમાં પૂર્વ બિહાર છે. એમાં પૂર્વ બિહાર અત્યારે જે જગ્યાએ છે એ જગ્યા પર આજથી ઈસુના જન્મ પહેલાના 600 વર્ષ પહેલા અંગ નામનું મહાજનપદ છે હતું અને એમની રાજધાની હતી ચંપા. એટલે એમની જે રાજધાનીનું નામ હતું એ ચંપા હતું. અને આજે આપણે કહીએ કે અંગ જે મહાજનપદ છે એ ખાસ એવું કહેવાય છે કે એ જે એ સમયે ગંગા અને ચંપા નદી છે એમની આજુબાજુમાં આ અંગ છે એમના કિનારાની આજુબાજુનો જે પ્રદેશ છે અંગ પ્રદેશ છે એવું કહેવાય કે ચંપા નદી અને ગંગા નદીનો પ્રદેશ છે ત્યાં એમનો વિસ્તાર છે થયેલો હતો. હવે આ જે મહાજનપદ હતું એમના રાજા કોણ હતા તો એ સમયે એમનો જે રાજ્ય વહીવટ છે રાજતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું હતું કે એમાં રાજા છે એ પોતે રાજ કરતો હતો. એ મહાજનપદમાં અંગ નામનો જે રાજા છે અંગ નામનું જે મહાજનપદ છે એમાં બૃહમદત્ત નામનો જે રાજા છે એ પોતે રાજ કરતો હતો. અને એ જે બૃહમદત્ત નામનું રાજા છે એમની કોઈ ખાસ કરીને આપણે કેમ કે બિંબિસાર રાજા છે, બિંબિસાર રાજા એ એમને પોતે યુદ્ધમાં પરાજિત કરે છે. અને એ જે બિંબિસાર છે એ પોતે મગધનો રાજા હોય છે. તો એ છે આ અંગ નામનું જે મહાજનપદ છે એમને મગધમાં ભેળવી દે છે. એટલે પોતાનું જે જનપદ તરીકે પોતે લઈ લે છે, મગધમાં પોતે સ્થાપિત કરી દે છે. પોતાનું જે રાજ્ય હોય એમાં સાથે એમને અંગને છે એમનો વિસ્તાર છે એ ભેળવી દે છે. તો બૃહમદત્ત છે એ સમયે મહાજનપદનો રાજા હતો અંગનો. અને એમને બિંબિસાર નામના રાજા છે એ હરાવે છે અને મગધમાં છે એમને ભેળવી દે છે, એમને એમાં સામેલ કરે છે. અને આજે બૃહમદત્ત હારી જાય છે એમના બાદ બિંબિસાર છે એ અજાતશત્રુ કે જેમનો પુત્ર છે એમનું નામ અજાતશત્રુ હોય છે. એ અજાતશત્રુને પોતાના પુત્રને અંગ મહાજનપદ છે એમનો રાજા છે બનાવે છે. એટલે પોતાનું રાજ્ય મહાજનપદ મગધ તો હતું જ, પરંતુ હવે અંગ એમને મહાજનપદ જીતેલું છે તો એમનો વહીવટ એમને પોતાના પુત્રને છે આપેલો. એટલે બિંબિસાર છે એ પોતાના પુત્ર છે જેમને ત્યાંના રાજા તરીકે એમને નિમે છે. અને ત્યારબાદ જોઈએ કે આ જે અંગ જે મહાજનપદ હતું એમનું નિર્માણ છે એ કોણે કરેલું તો આજે અંગ મહાજનપદ છે એમનું નિર્માણ છે ગોવિંદ નામના એક કોઈ વ્યક્તિ છે કે આપણે એ સમયના એમને આ નગર છે એમનું નિર્માણ છે કરેલું. તો
તો એમનું નિર્માણ છે મહાગોવિંદ દ્વારા થયેલું. આ જે ચંપા મહાજનપદનું એમના રાજા બ્રહ્મદત્ત હતા. હાલ અત્યારે પૂર્વ બિહારમાં આવેલું છે, જે આજથી આપણે કહીએ કે ભાઈ ઈસવીસન પૂર્વે 6ઠી સદી પહેલા આ અંગ છે એમની જે જગ્યા છે પૂર્વ બિહારની હાલની જગ્યા છે હતી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ભાઈ બીજું એક મહાજનપદ છે વજીજ, જેમનું નામ છે વજીજ. તો આ જે વજીજ મહાજનપદ છે એમની એ સમયની જે રાજધાની છે ઈસવીસન પૂર્વે 6ઠી સદી ઈસુના જન્મ પહેલાના 600 વર્ષ પહેલા એમની જે રાજધાની છે એ વૈશાલી હતી. એમની રાજધાનીનું નામ છે વૈશાલી. તો આ વિસ્તાર છે ક્યાં આવેલો છે? તો આ વિસ્તાર છે હાલ અત્યારે આપણે ઉત્તર બિહારની જે જગ્યા છે ત્યાં આ જે વજીજ મહાજનપદ આજથી ઘણા વર્ષો પહેલા હતું એમની જગ્યા ઉત્તર બિહાર છે કે ભાઈ હાલની જે ઉત્તર બિહારની જે જગ્યા છે એમાં આજથી ઘણા વર્ષો પહેલા એ મહાજનપદ છે એ વજીજ મહાજનપદ જે હતું એ સમયે ઉત્તર બિહારમાં જે આવેલું હતું. એમની જે રાજધાની છે એ વૈશાલી હતી. અને આજે ઉત્તર બિહાર છે એમાં આપણે કહીએ ને કે ભાઈ ઉત્તર બિહારની જે જગ્યા છે એ વૈશાલી જે રાજધાની છે એમની ત્યાં એ વિસ્તાર છે એ આવેલ. હવે 8 જે કુળનો જે સંઘ છે કે એ સમયે ખાસ કરીને જોઈએ તો વૈશાલીના જે લીચવી છે, ટૂંકમાં લીચવી જાતિઓ છે, મલ જાતિ છે, એ જે જાતિઓ છે એ 8 જેટલી જાતિઓ છે ને એ આ વજીજ મહાજનપદ છે એમાં વસવાટ છે એ કરતી હતી. તો આજે 8 બાકીના જે મોટા ભાગના મહાજનપદો છે એમાં કોઈ એક જ જાતિ છે એ વસવાટ, એક વધીને 2 જાતિઓ છે એ વસવાટ કરતી હતી. પરંતુ આ એક વજીજ એવું મહાજનપદ છે કે જેમાં 8 જાતિઓનો સંઘ છે જોવા મળે છે. 8 જેટલી જાતિઓ છે એમાં વસવાટ છે કરતી હતી. હવે આ જે વજીજ સંઘ છે એમના જે રાજા છે એમને ચેતક છે એમના રાજા હતા. એ સમયે વજીજ મહાજનપદના રાજા ચેતક હતા. અને આ જે ચેતક છે એમને એમની પુત્રી ચેલના છે એમના લગ્ન છે એ બ્રહ્મદત્ત કે જેમને આપણે કહીએ કે બિંબિસાર છે, બિંબિસારે જેમને હરાવી અને અંગ મહાજનપદ પોતે મગજમાં ભેળવી દે છે, પોતાના પુત્ર છે અજાતશત્રુ એમને રાજા બનાવે છે. એ બિંબિસાર છે એમની સાથે લગ્ન થાય છે ચેતકની બહેન ચેલના. અને ચેતક છે એ વજીજ મહાજનપદ છે એમનો પોતે છે એ રાજા હોય છે. હવે મહાવીર જે સ્વામી છે એમના માતા છે ત્રિશલા દેવી, એ પણ ચેતકના જ બહેન હોય છે. તો એવું કહી શકાય કે મહાવીર સ્વામી છે એમના નો જે સંબંધ છે એ ચેતક સાથે મામાનો થઈ શકે. તો આજે આપણે મહાજનપદ છે અંગ અને વજીજ મહાજનપદ છે એમનો અભ્યાસ કરેલો. અને અંગ જે મહાજનપદ છે એમનો ઉલ્લેખ ખાસ મહાભારતમાં પણ જોવા મળેલો છે કે ભાઈ ખાસ કરીને કર્ણ છે એમને દુર્યોધન છે એ અંગ જે પ્રદેશ છે એમનો રાજા તરીકે નિમે છે એવો પણ ઉલ્લેખ મહાભારતમાં પણ જોવા છે મળેલો છે. રાજતંત્ર રાજ્ય વ્યવસ્થા કે 16 જેટલા મહાજનપદો હતા એમાંથી 14 જેટલા મહાજનપદ એવા હતા કે જેમાં રાજા વહીવટ છે કરતો હતો. બાકીના જે મહાજનપદ હતા 2 કે જેમાં લોકો છે એ પોતાના નેતાની પસંદગી છે એ કરતા અને જે વ્યક્તિ ચૂંટાઈ આવે એ પોતે એ મહાજનપદનો વહીવટ કરતા. તો રાજતંત્ર રાજ્ય વ્યવસ્થા છે એ 14 જેટલા મહાજનપદોમાં જોવા મળતી. અને આપણે નકશામાં ખાસ તમે જોશો ને તો ઉત્તર દિશાએ કંબોજ, દક્ષિણ દિશાએ કે સૌથી છેલ્લું નીચેનું જે મહાજનપદ નકશામાં બતાવેલું છે અશોક છે, અને પૂર્વ બાજુએ અંગ મહાજનપદ છે આવેલું છે, જ્યારે પશ્ચિમ બાજુએ કંબોજ મહાજનપદ છે આવેલું છે. તો 14 જેટલા મહાજનપદોમાં રાજતંત્ર રાજ્ય વ્યવસ્થા હતી કે જેમાં રાજાનું શાસન રહેતું હતું. રાજા છે એમના પુત્ર છે વંશ પરંપરાગત એમાં શાસન છે એ રહેતું હતું. જ્યારે ગણતંત્રમાં છે એમાં મોટા ભાગે જે ચૂંટાઈ ગયેલી વ્યક્તિઓ છે એ જે વહીવટ છે કરતી હતી. તો ફરી એક આપણે પુનરાવર્તન છે એ કરી લેશું. ઋગ્વૈદિક કાળ કે ભાઈ ઋગ્વેદની રચના થઈને પછીના સમય ગાળા દરમિયાન કહી કે ભાઈ
કબીલાઈ શાસન વ્યવસ્થાથી લોકો કબીલામાં છે એ રહેતા હતા અને એમનો જે કોઈ પણ વડો છે એમને રાજન્ય કહેવામાં આવતો કે વહીવટ કરતા એનો. અને આજે કબીલાઈ નો આખો જે સમુદાય હતો એમનું 20 તરીકે એ લોકો એ સમયે ઓળખતા હતા. અને જનપદ છે એમનો અર્થ રાજ્ય એ લોકોએ કરેલો. જનપદ છે એમનો અર્થ છે રાજ્ય ગણાવેલો છે. અને જનપદ છે એ માણસને રહેવાની અથવા વસવાટ કરવાની જે જગ્યા છે એમને જનપદ તરીકે ઓળખવામાં આવે છે. અને ખાસ આપણે કહીએ કે ભાઈ રાજ્ય એટલે જનપદ છે એ રાજ્ય તરીકે ગણાવતા. મહાજનપદ છે રાજ્યથી થોડોક મોટો વિસ્તાર એને લોકો મહાજનપદ કહેતા. તો આ જે જનપદ છે એ ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલા. જ્યારે 16 મહાજનપદ છે ઈસવીસન પૂર્વે 6ઠી સદી ઈસુના જન્મના 600 વર્ષ પહેલા 16 જેટલા મહાજનપદ છે એ અસ્તિત્વમાં આવેલા. આ જે મહાજનપદો છે એમની માહિતી આપણે બૌદ્ધ ગ્રંથ જે છે અંગુત્તર નિકાય જે પાલી ભાષામાં લખાયેલ છે એમાંથી મળે છે. એ સિવાય એમનો જે ખાસ બૌદ્ધ ધર્મનો બીજો ગ્રંથ મહાવસ્તુ એમાં પણ આ 16 મહાજનપદોનો ઉલ્લેખ છે. એ સિવાયનું જૈન ધર્મમાં ભગવતી સૂત્રમાં પણ આ 16 મહાજનપદો છે એમનો ઉલ્લેખ મળે છે. જનપદનો ઉદ્ભવ કઈ રીતે થયો કે ભાઈ લોખંડના ઓજારોમાં વધારો થયો, જંગલો કાપવાની શરૂઆતથી કૃષિ અધિશેષ થવાથી મહાજનપદો છે એનો ઉદ્ભવ થયો, અસ્તિત્વમાં આવ્યા. વિસ્તાર છે વસ્તી વધવાની સાથે વિસ્તાર છે એમાં પણ વધારો થયો. એના લીધે મહાજનપદ છે એમનો ઉદ્ભવ થયો. આપણે મહાજનપદમાં અંગ જે મહાજનપદ છે એમની રાજધાની ચંપા વિશે માહિતી છે મેળવી. જે હાલ પૂર્વ બિહારમાં જે જગ્યા છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 600 વર્ષ પહેલા અંગ મહાજનપદ તરીકે ઓળખાતી હતી. એમનો રાજા એ સમયે બૃહમદત્ત હતો અને બિંબિસાર છે એમને હરાવી અને અંગ છે એમને મગધમાં ભેળવી દે છે. અને મહાન ગોવિંદ નામના વ્યક્તિ છે એમને મહાજનપદનું નિર્માણ છે આખી નગરી છે એમનું નિર્માણ એમને કરેલું હોય છે. ત્યારબાદ વજી જે મહાજનપદ છે એમની રાજધાની વૈશાલી હતી જે હાલની ઉત્તર પ્રદેશની જગ્યા છે ત્યાં આવેલી છે. 8 કુળનો સંઘ ત્યાં જોવા મળેલો. અને એમના જે રાજા છે એ ચેતક હતા. એમની જે પુત્રી છે એ ચેલના છે એમના લગ્ન છે એ બિંબિસાર સાથે કરાવેલા. મહાવીર સ્વામીની જે માતા છે ત્રિશલા દેવી એ ચેતકની એ બહેન હતા. 8 કુળનો સંઘ છે તે મહાજનપદમાં જોવા મળે. ત્યારબાદ રાજ્ય વ્યવસ્થા આપણે જોઈએ એ લોકોની જે 14 જેટલા મહાજનપદો રાજ્ય વ્યવસ્થા ધરાવતા હતા. જ્યારે બે જે મહાજનપદ હતા એ ગણતંત્ર પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે એ ધરાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ એકમ 4 છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જેમાં જનપદ અને મહાજનપદનો મેં તમને જે કંઈ પ્રાથમિક પરિચય આપેલો છે અને જનપદનો જે કંઈ પણ બે જનપદ વિશે ખાસ માહિતી જે આપેલી છે એ તમે એકદમ વ્યવસ્થિત તમને સમજાઈ ગઈ હશે એવી આશા રાખું છું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલથી બાકીના જે મહાજનપદો છે એમના વિશે સવિસ્તૃત માહિતી છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.